नमस्कार विद्यार्थी मित्रों, आप सौनु वन टच एज्युकेशन चैनल पर हार्दिक स्वागत है। आज आपणे धोरण 12 जियोग्राफी विषयनी अंदर गाला असाइनमेंट 2023 ना पेपर 2 નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। એટલે કે સોલ્યુશન પણ આપીશું અને સાથે સાથે સમજૂતી આપીશું। અને યુટ્યુબ પર તમને પ્રથમ વખત આખા પેપરનું કોઈ સોલ્યુશન મળતું હોય તો એ મળે છે વન ટચ એજ્યુકેશન ચેનલ પર। પેપર 1નું આપણે ઓલરેડી સોલ્યુશન આપેલું છે જીઓગ્રાફીનું, જે ઘણા બધા વિદ્યાર્થીઓએ જોયું પણ છે અને તમારો જે પ્રેમ સાથ અને સહકાર મળી રહ્યો છે એટલે અમને પણ કામ કરવાની એક ઈચ્છા થઈ અને તમારા માટે અમે લઈને આવ્યા છીએ પેપર 2। આવો નવો સાથ તમે પેપર 2માં પણ આપશો। સાથે સાથે આ એવા પ્રકારનું સોલ્યુશન છે કે જે તમને છેલ્લી ઘડીએ તૈયારી કરવામાં, બોર્ડ એક્ઝામ નજીક હોય ત્યારે પણ તમે 20-25 મિનિટનો વિડીયો જોઈ અને તૈયારી કરી શકો એ પ્રકારનું ઉદ્દેશ્ય રહેલું છે। અને આઈએમપી પ્રશ્નો તો આપણી ચેનલ ઉપર આવવાના પણ છે। તો ચાલો આપણે વિભાગ એનું સોલ્યુશન કરીએ। તમારો સમય બગાડવાનો હવે ટાઈમ છે નહીં। તો પહેલો જ ઓપ્શન છે સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછેલો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। તો કે સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? લુસિયન ફાવર। કોણ હતા? લુસિયન ફાવર। બીજો પ્રશ્ન છે કે ભારતની સરેરાશ વસ્તી ગીતતા કેટલી છે? તો ભારતની સરેરાશ વસ્તી ગીતતા છે 382। કેટલી છે? 382 ભારતની સરેરાશ વસ્તી ગીતતા છે। એના પછી ત્રીજા નંબરનો જોઈએ કે દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો દક્ષિણ ભારતના પાલિયાન લોકો જે છે એ પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે। એના પછી આપણે ચોથો જોઈએ, સંદેશા વ્યવહારને ખૂબ જ સરળ બનાવનાર કોણ? તો કે સંદેશા વ્યવહારને ખૂબ જ સરળ બનાવનાર ઇન્ટરનેટ છે। એના પછી આપણે પાંચમું જોઈએ, વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? તો વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન છે કોમેકોન। યાદ રાખજો 4800 કિમી લંબાઈ છે। જ્યારે પ્રસિદ્ધ પાઇપલાઇન પૂછે તો કઈ આવશે? બિગ ઇંચ। પણ લાંબી પાઇપલાઇન પૂછે તો કોમેકોન પાઇપલાઇન આવશે। એના પછી જે ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે છોડ્યો હતો? તો ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ 1975માં છોડ્યો હતો। સોવિયત સંઘ રશિયાની મદદ મેળવીને છોડ્યો હતો। એના પછી સાતમું છે શાર્કનું વડું મથક કયા શહેરમાં આવેલું છે? તો કે શાર્કનું વડું મથક જે છે એ કાઠમંડુની અંદર આવેલું છે। એના પછી આઠમું જોઈએ કે નીચેનામાંથી કયું શહેર મહાનગર નથી? તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે, એમાંથી કયું શહેર મહાનગર નથી? વેરી ગુડ, તો ભરૂચ શહેર છે એ મહાનગર નથી। એના પછી 9મો છે કે રેખા અને સ્તંભ આલેખમાં શું દર્શાવવામાં આવે છે? તો કે રેખા અને સ્તંભ આલેખ છે એની અંદર તાપમાન અને વરસાદ દર્શાવવામાં આવે છે। એના પછી 10મું છે વૈશ્વિક સ્થળ નિર્ધારિત પ્રણાલી કઈ છે? તો કે જીપીએસ પ્રણાલી જે છે એ વૈશ્વિક સ્થળ નિર્ધારિત પ્રણાલી છે। જીપીએસનું પૂરું નામ પણ પૂછાય છે, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ। એ પણ તમે યાદ રાખજો, બરાબર। હવે એના પછી આપણે સેક્શન 2નું સોલ્યુશન કરીએ, વિભાગ 2નું। એની અંદર 11મું છે કે જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા આપો। તો એકદમ ઇઝી છે કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે કે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે। તો કે માનવ ભૂગોળ કેવા તત્વોનો અભ્યાસ કરે છે? તો કે પૃથ્વી ઉપર આવેલા એવા બધા જ તત્વોનો અભ્યાસ કરશે કે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયાથી પ્રભાવિત થતા હોય છે। આ વ્યાખ્યા કોને આપી છે? જીન બ્રુન્સે। અને જીન બ્રુન્સ કયા દેશનો હતો? તો કે ફ્રાન્સ દેશનો ભૂગોળવિદ્તા હતો। એના પછી 12મા નંબરનું છે ધાત્વિક ખનિજના ઉદાહરણ આપો। તો કે લોખંડ, તાંબુ, શીશુ, જસત, સોનું વગેરે આપણા ધાત્વિક એટલે કે ધાતુમય ખનિજો છે। એના પછી 13મું છે કે તૃતીયક પ્રવૃત્તિ કોને કહેવાય છે? તો કે માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહેવાય છે। જેમ કે વકીલ છે, ડૉક્ટર છે, શિક્ષક છે, આ બધી સેવાકીય પ્રવૃત્તિમાં આવે છે। તો કે માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહેવાય છે। કિંમત ચૂકવીને, કિંમત આપીને અથવા તો કિંમત લઈને જે સેવાઓ આપી શકાય છે એ તમામ તૃતીયક પ્રવૃત્તિમાં આવે છે। એના પછી 14મો છે ગુજરાતમાંથી કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર પસાર થાય છે? કે નેશનલ હાઈવે 8 જે છે એ આપણા ગુજરાતમાંથી પસાર થાય છે। યાદ રાખજો, ગુજરાત આમ દિલ્હી થઈ, રાજસ્થાન થઈ, અમદાવાદ થઈ, રાજકોટ થઈ અને આપણા રાજકોટ નથી જતું, અમદાવાદ થઈ અને સીધું આપણા મુંબઈ જાય છે, એટલે કે નેશનલ હાઈવે નંબર 8 બને છે। એના પછી 15મું છે વ્યક્તિગત સંચાર તંત્રમાં કયા માધ્યમોનો સમાવેશ થાય છે? તો કે ટેલિફોન, ફેક્સ, ઈમેલ, ટપાલ સેવા
અને ઓંગળિયા સેવા એટલે કે કુરિયર સેવા જે છે એનો આપણે વ્યક્તિગત સંચાર તંત્રના માધ્યમો સમાવેશ કરી શકીએ છીએ. એના પછી 16મો છે ડોટરશીપ દ્વારા કઈ કામગીરી થાય છે? તો કે મોટી સ્ટીમરમાંથી માલની ફેરબદલી કરવા માટે ડોટરશીપ વપરાય છે. એટલે કે મોટી સ્ટીમરો જે હોય છે એમાંથી નાની સ્ટીમરોમાં માલ સામાન ભરવામાં આવે છે અને અંદરના બંદરો સુધી લઈ જવામાં આવે છે, તો એ ડોટરશીપ કહેવાય છે. અને મોટી જે શીપ હોય છે એને મધરશીપ કહેવામાં આવે છે, તમે પણ જાણતા હશો. હવે આગળનું છે કે 17 ભારતમાં સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત કઈ છે? તો કે ધારાવી ઝૂંપડપટ્ટી છે ભારતની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે. કયા શહેરમાં આવેલી છે? તો કે મુંબઈ શહેરની અંદર આવેલી છે. એના પછી 18મું આલેખના પ્રકાર જણાવો. સ્તંભ આલેખ, રેખા આલેખ, વર્તુળ આલેખ વગેરે આલેખના શું છે? પ્રકાર છે. એના પછી 19મું છે આઇસોપ્લેથનું ઉત્તમ ઉદાહરણ શું છે? તો કે સમોચ્ચતા રેખાઓ જે છે એ આઇસોપ્લેથનું ઉત્તમ ઉદાહરણ છે. એના પછી 20મું જોઈએ કમ્પ્યુટર સોફ્ટવેર એટલે શું? તો કે કમ્પ્યુટરમાં આવેલા પ્રોગ્રામ કે જેના દ્વારા ડિજિટલ સ્વરૂપે નિશ્ચિત કાર્યને પાર પાડી શકાય તેને સોફ્ટવેર કહે છે. ફરીવાર યાદ કરી નાખો કે કમ્પ્યુટરમાં આવેલો એવો એક પ્રોગ્રામ છે કે જેના દ્વારા આપણે ડિજિટલ સ્વરૂપે નિશ્ચિત નક્કી કરેલું કાર્ય આપણે પાર પાડી શકીએ છીએ, તો એને આપણે શું કહીએ છીએ? કમ્પ્યુટર માટેનું સોફ્ટવેર કહીએ છીએ. સેક્શન સી 2 ગુણના પ્રશ્નોનું સોલ્યુશન કરીએ. 21મો પ્રશ્ન છે વસ્તીના માળખામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો વસ્તીના માળખાની અંદર સ્ત્રી પુરુષનું પ્રમાણ, ગ્રામીણ વસ્તી, શહેરી વસ્તી, સાક્ષરતા, વય જૂથો, વ્યવસાયિક માળખું, વસ્તીનું વંશીય માળખું, ભાષાકીય માળખું, ધાર્મિક માળખું, વસ્તી વધારો વગેરે બાબતોનો સમાવેશ વસ્તીના માળખાની અંદર થઈ શકે છે. એના પછી આપણે 22મું જોઈએ દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો કયા કયા છે? તો કે દ્વિતીયક પ્રવૃત્તિ ઔદ્યોગિક પ્રવૃત્તિ છે, એટલે કે માનવી દ્વારા કાચા માલમાંથી રૂપાંતરિત ચીજો બનાવવી, પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનોનું મૂલ્ય ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે પ્રાથમિક પ્રવૃત્તિ દ્વારા જે ઉત્પાદન ચીજ વસ્તુઓ મળે છે કૃષિ ક્ષેત્ર હોય કે ગમે તે, તો એના દ્વારા જે ઉત્પાદન થાય છે એનો ઉપયોગ કરી અને દ્વિતીયક પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. બીજું શું છે? તો કે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય વધી જાય છે. એટલે કે તમે દ્વિતીયક પ્રવૃત્તિની અંદર જે પ્રાથમિક પ્રવૃત્તિની પેદાશ છે એનું મૂલ્ય સંવર્ધન થાય છે એ દ્વિતીય પ્રવૃત્તિમાં થાય છે. જેમ કે કપાસની કિંમત કરતાં તેમાંથી બનાવેલા તારની કિંમત વધી જતી હોય છે. એના પછી 23મું જોઈએ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ શું થાય છે? તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે માહિતીના સંયોજન, પ્રોસેસિંગ, માહિતીનો મોટા પાયે સંગ્રહ અને પ્રસારણમાં સહાયભૂત થતા સાધનો, જેને આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કહીએ છીએ. એટલે કે તે ઘણા બધા પ્રકારની તકનિકનું એક સંયુક્ત સ્વરૂપ છે. તેમાં સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક, કમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેર, સંદેશાવ્યવહારના પ્રસારણ અને ઓપ્ટિકલ ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે. એના અથવાનો પ્રશ્ન છે કે ચતુર્થક પ્રવૃત્તિનો અર્થ આપો. તો કે ચતુર્થક પ્રવૃત્તિમાં માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. ચતુર્થક શબ્દનું તાત્પર્ય એ છે કે તેનો સંબંધ ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાયોથી જ છે અને ચતુર્થક પ્રવૃત્તિનું કાર્ય છે ચિંતન, સંશોધન અને વિકાસ માટે નવા વિચારો આપવાનું. 24મો પ્રશ્ન છે સંચાર એટલે શું? સંચાર તંત્રના પ્રકાર જણાવવાના છે. તો કે પહેલાં તો સંચાર એટલે શું? તો કે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા તો સંદેશો મોકલવો કે પ્રાપ્ત કરવાની જે વિસ્તૃત વ્યવસ્થા છે તેને આપણે સંચાર તંત્ર કહીએ છીએ. સંચાર તંત્રના 2 પ્રકાર છે વ્યક્તિગત સંચાર તંત્ર અને સમૂહ સંચાર તંત્ર. એના પછી જોઈએ ફેરબદલી એટલે શું? ફેરીબંદર એટલે શું? તો કે જ્યાં ગીચ વસ્તીના પ્રદેશો હોય, ટાપુમય વિસ્તારો પર માનવ વસ્તી હોય તો નાની સ્ટીમર જેવા સાધનો દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા આવવા માટે નાના બંદરો જે વિકાસ પામે છે જેને આપણે ફેરી બંદર કહીએ છીએ. ખાસ કરીને જાપાન, બ્રિટન અને યુરોપ જેવા દેશોના દરિયા કિનારે ફેરી બંદર વિકાસ પામેલા જોવા મળે છે. જેમ કે હાર્બીચ, ડોવર, ફિક્સ્ટોન, ન્યૂ હેવન, લી હાર્વે વગેરે ફેરી બંદર છે. ગુજરાતની અંદર ઓખા બંદર, બેટ દ્વારકા એ પણ ફેરી બંદર છે. એના પછી 26મું જોઈએ કે ભારતમાં શહેરી વસાહતોના માપદંડ કયા કયા છે? તો કે એની તો કુલ જનસંખ્યા 5000થી વધુ હોવી જોઈએ, પછી વસ્તી ગીતતા 400થી વધુ હોય અને જે શહેરમાં વસવાટ કરતા લોકોમાં 75% પુરુષો બિનખેતકીય કામ કરતા હોય આવી કેટેગરી પૂર્ણ કરે એને ભારતમાં શહેર કહેવામાં આવે છે. દરેક દેશ માટે શહેરી વસાહતોની વ્યાખ્યાના માપદંડ અલગ અલગ છે જે તમે પણ જાણતા હશો. જેમ કે અમુક દેશમાં તો 200ની વસ્તી હોય
ફિનલેન્ડ છે, સ્વિટ્ઝરલેન્ડ છે, ત્યાં આગળ 200ની વસ્તીમાં શહેર ગણાય છે. કેનેડામાં 1000ની છે, બરાબર. જાપાનની અંદર 30,000ની છે, એ પણ યાદ રાખજો. એના પછી આપણે સંસાધનોનું વર્ગીકરણ કહીએ તો સંસાધનોનું વર્ગીકરણ માલિકીના આધારે સંસાધનો, તો માલિકીના આધારે 3 પ્રકાર પડે છે, એટલે કે પારિવારિક સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. પછી પુનઃપ્રાપ્યતાના આધારે સંસાધનોના પ્રકાર જોઈએ તો કે પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય, વિરલ અને એકલ સંસાધન. અને વિતરણના આધારે સંસાધનના પ્રકાર તો કે સર્વસુલભ, સામાન્ય સુલભ, સંભવિત સંસાધન અને અજ્ઞાત સંસાધન. અને ઉપયોગના આધારે સંસાધનના પ્રકાર તો ઉપયોગ થયા વગરના સંસાધનો અને ઉપયોગ ન થઈ શકે તેવા સંસાધનો. એટલે કે સંસાધનોનું વર્ગીકરણ મુખ્ય 4 ભાગમાં થયું છે. કયા કયા? માલિકીના આધારે સંસાધન, પુનઃપ્રાપ્યતાના આધારે સંસાધન, એના પછી વિતરણના આધારે સંસાધન અને ઉપયોગના આધારે સંસાધન. એના અથવાનો પ્રશ્ન છે કે પુનઃપ્રાપ્યતાની દૃષ્ટિએ સંસાધનના પ્રકાર જણાવો. તો કે પુનઃપ્રાપ્ય સંસાધન કોને કહેવાય? તો કે જેનો એકવાર ઉપયોગ કર્યા પછી થોડા સમયમાં પુનઃપ્રાપ્ય કરી શકાય એવા સંસાધનો આપણે પુનઃપ્રાપ્ય સંસાધન કહીએ છીએ. જેમ કે જંગલો છે તો એ પુનઃપ્રાપ્ય સંસાધન છે. પછી પુનઃ અપ્રાપ્ય સંસાધનો તો કે જેનો એકવાર ઉપયોગ કર્યા પછી ફરી તેનું સર્જન નજીકના ભવિષ્યમાં શક્ય નથી તો એવા સંસાધનને પુનઃ અપ્રાપ્ય સંસાધન કહેવાય છે. એ છે ખનિજ કોલસો. તો ખનિજ કોલસો કયું સંસાધન છે? ખનિજ તેલ પણ પુનઃ અપ્રાપ્ય સંસાધન છે. એના પછી છે પ્રાકૃતિક સંસાધનો. તો પ્રાકૃતિક સંસાધન કયા છે? સૌર ઉર્જા છે, વાતાવરણ છે, બધા પ્રાકૃતિક સંસાધન છે. પછી વિરલ સંસાધનો. વિરલ સંસાધન એટલે મર્યાદિત સ્થળેથી મળી આવતા સંસાધનો હોય એ ખનિજો છે કે જે આપણે વિરલ સંસાધન, ખનિજ તેલ છે, ખનિજ કોલસો છે, આ બધા, બરાબર. પછી એકલ સંસાધન તો કે વિશ્વમાં માત્ર 1-2 સ્થળોથી મળી આવતા હોય એવા સંસાધન એકલ સંસાધન કહેવાય છે. જેમ કે ક્રાયોલેટ ધાતુ ફક્ત ગ્રીનલેન્ડના ટાપુ ઉપરથી મળે છે, બરાબર. એના પછી 28મો પ્રશ્ન છે કે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે? તો આંકડાકીય માહિતી મેળવવાના પ્રાપ્તિ સ્થાનો 2 છે, પ્રત્યક્ષ સ્ત્રોત અને પરોક્ષ સ્ત્રોત. હવે પ્રત્યક્ષ સ્ત્રોતની વાત કરીએ તો કે નિયત પ્રદેશમાં પ્રત્યક્ષ જઈને, રૂબરૂ જઈને, વ્યક્તિઓનો પ્રત્યક્ષ સંપર્ક કરીને, મુલાકાત કરીને, તેમને પ્રશ્નો પૂછીને, પ્રશ્નાવલી કે ક્ષેત્ર કાર્ય દ્વારા જે માહિતી તૈયાર થાય છે જેને આપણે પ્રાઇમરી ડેટા કહીએ છીએ, એટલે કે પ્રાથમિક આંકડાકીય માહિતી કહેવાય છે. જ્યારે સેકન્ડરી ડેટાની વાત કરીએ તો કે અભ્યાસ કે પ્રયોગ હાથ ધરનાર વ્યક્તિ ક્યારેક અન્ય કોઈ સંસ્થા દ્વારા કે કોઈ વ્યક્તિ દ્વારા તૈયાર કરેલી માહિતીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે આપણે એને દ્વિતીયક માહિતી કહેવામાં આવે છે, સેકન્ડરી ડેટા કહેવામાં આવે. તો આ પરોક્ષ માહિતી થઈ. જ્યારે આગળની માહિતી આપણે ક્ષેત્ર કાર્ય કરીને મેળવી એ આપણા માટે પ્રત્યક્ષ માહિતી થઈ, બરાબર. એના પછી 29મો પ્રશ્ન છે નીચેના અવલોકનોનો બહુલક શોધો. તો અહીંયા તમને આપેલી છે અવલોકનો આપેલા છે એમાંથી બહુલક. તો બહુલક શોધવાનો અર્થ શું થાય છે? તો કે આપેલા અવલોકનોમાંથી સૌથી વધારે વખત પુનરાવર્તિત થતો હોય એ અવલોકનને આપણે બહુલક કહીએ છીએ. એ ઘણી વખત તો બહુબહુલકીય હોય છે, દ્વિબહુલકીય માહિતી પણ હોય છે, એક સાથે 2 અવલોકનો. તો અહીંયા અમે જુઓ 27 છે એ 4 વખત પુનરાવર્તિત થાય છે. તો આમાં બહુલક ઝેડ બરાબર શું થશે? 27. પણ તમારે થોડું વિગતે લખવું પડે. એના પછી 30મો છે કે ટપકા પદ્ધતિમાં ટપકાનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડશે? તો પહેલું કે ટપકા પદ્ધતિ એ માત્રાત્મક પદ્ધતિ છે. બીજું કે જે સ્થળે વાસ્તવિક રીતે નદી, તળાવ, જંગલ કે અન્ય બિન વસવાટી વિસ્તાર હોય ત્યાં ટપકું મુકાય નહીં, તેનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડે. ત્રીજું છે કે ટપકા મૂકતી વખતે જે તે પ્રદેશનો પ્રાકૃતિક નકશો તમારી સાથે રાખજો. અને ચોથું છે કે ટપકાનું મોટું અથવા નાનું કદ અયોગ્ય માહિતી આપે છે, તેથી ટપકાનું કદ નક્કી કરવું પણ જરૂરી બને છે. તો આ 4 બાબતો ટપકા પદ્ધતિનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી છે. વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી વિડીયો જોયો છે એટલે કે 100% તમે ગંભીર છો, બોર્ડની પરીક્ષામાં ફોડી નાખવા માગો છો, તોડી નાખવા માગો છો. જિયોગ્રાફીમાં 100માંથી 100 લાવવાના જ છે આ વખતે. તો આપણે સેક્શન ડી 3 ગુણના પ્રશ્નોનું સોલ્યુશન કરીએ. જેમાં પહેલો 31મો પ્રશ્ન છે કે માનવ ભૂગોળના કાર્યો સ્પષ્ટ કરો. હવે જો માનવ ભૂગોળ એ કેવી અભિગમની શાખા છે? તો માનવ ભૂગોળ એ પદ્ધતિસરના અભિગમની વિશેષ શાખા છે. માનવી અને પ્રકૃતિ વચ્ચે સતત પરિવર્તનશીલ અને પ્રક્રિયામાંથી જે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ જન્મે છે, એટલે કે માનવ પ્રકૃતિ સાથે કંઈક ને કંઈક ક્રિયા કરે જ છે અને એ ક્રિયાથી સાંસ્કૃતિક તત્વો જન્મે છે અને સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ જે પેદા થાય છે એના આધારે માનવ ભૂગોળના 3 કાર્યો છે: માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ, પારિસ્થિતિક વિશ્લેષણ અને પ્રાદેશિક સમન્વય. એટલે કે માનવ નિર્મિત ઘટનાનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ. તો કે માનવી કઈ પરિસ્થિતિમાં કેવા પ્રકારનું વર્તન કરે છે
એ જોવાનું રહ્યું। એ જે ઘટના છે એને આપણે માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ કહીએ છીએ। પારિસ્થિતિક વિશ્લેષણ તો કે કેવી પરિસ્થિતિમાં માનવી કેવો વર્તન કરે છે એ પણ જોવાનું રહ્યું। અને પ્રાદેશિક સમન્વય, બે પ્રદેશો વચ્ચે શું ભિન્નતા છે, શું સમાનતા છે, એ બધું જોવાનું રહે છે। એના પછી છે 32મો પ્રશ્ન, ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો। તો ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ ઘણી બધી છે, જેમ કે ફૂલોની ખેતી કરી અને આપણે સુગંધિત દ્રવ્યો અને ઔષધિઓ તૈયાર કરી શકીએ છીએ। પછી મરઘા અને બતકનો ઉછેર કરી તેમાંથી ઈંડા અને મોસ મેળવવું, પશુપાલન દ્વારા દૂધ અને દૂધની બનાવટો તૈયાર કરવી, વિશિષ્ટ પ્રકારના પ્રાણીઓ પાળી એમાંથી ઊન અને ચામડું અને મોસ મેળવવું, મધમાખીનો ઉછેર કરી મધ મેળવવું, પછી શેતુરની ખેતી કરી રેશમના કીડા ઉછેરવા, તેલબિયાનું પિલાણ કરી ખાદ્ય તેલ બનાવવું અને ડાંગરની ક્યારીમાં મત્સ્ય ઉછેર કરવો। તો આ બધી જ પ્રવૃત્તિઓ કઈ છે? તો ખેતી સાથે સંકળાયેલી આનુષંગિક પ્રવૃત્તિઓ મનાય છે। એના પછી આપણે 33મો પ્રશ્ન જોઈએ કે ઉચ્ચ સ્તરીય સેવાઓ વિશે જણાવો। તો ખાસ ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો, આર્થિક, રાજકીય કે નીતિ વિષયક સલાહકારો, પોતાના ક્ષેત્રના સફળ નિષ્ણાતો, ઉચ્ચ પ્રકારની સિદ્ધિ આપનારા સંશોધન કાર્યો સાથે જોડાયેલા સંશોધકો ઉચ્ચ સ્તરીય સેવાઓ પૂરી પાડે છે। તો કે કયા વ્યક્તિઓ ઉચ્ચ સ્તરીય સેવાઓ પૂરી પાડે છે એ તમારે લખવાનું રહ્યું। હવે તેઓ ખૂબ જ ઊંચું વેતન પ્રાપ્ત કરે છે, ઉન્નત અર્થવ્યવસ્થાઓ સ્થાપવામાં તેઓ મહત્વની ભૂમિકા ભજવે છે, સાથે સાથે તેઓ પંચમ પ્રવૃત્તિઓમાં પણ સમાવેશ થાય છે। હવે વર્તમાન સાથે જોડાયેલા વિચારો કે વિચારધારાઓ, આર્થિક ક્ષેત્રમાં નવા સંશોધનો થઈ રહ્યા છે, તેમનું પુનઃગઠન અને વ્યાખ્યા કરવી, આંકડાઓની વ્યાખ્યા કરવી, નવા પ્રયોગ કરવા, નવીનતમ પ્રાયોગિક, અતિ આધુનિક અને ફળદાયી સંશોધન કાર્યો કરવા, નૂતન દૃષ્ટિકોણથી કોઈ પણ પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવું, આ વિશેષ પ્રકારની ઉચ્ચ સ્તરીય સેવાઓ છે જે પંચમ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે। અતિ સૂક્ષ્મ માનસિક શક્તિ અને કલ્પનાતીત કૌશલ્ય શક્તિ એટલે કે પંચમ પ્રવૃત્તિ કરવા માટે સેવા માટે જરૂરી બને છે। સૂચના, પ્રૌદ્યોગિકી, માનવ સંસાધન, ગ્રાહક સહાયતા, કોલ સેન્ટર સેવાઓ, વધુ ઉત્પાદક, ઝડપી અને સરળ બનાવવાની પ્રક્રિયાઓ ઉચ્ચ સ્તરીય સેવાઓ માટે પાયાની બાબતો છે। આ સેવાઓથી નવા પ્રકારના ઉદ્યોગો સ્થાપાઈ રહ્યા છે, સામાજિક સંગઠનોની તરહ બદલાઈ રહી છે અને જુદા જુદા આર્થિક ક્ષેત્રોમાં નવા સંશોધનો થઈ રહ્યા છે। એના પછી 34મો પ્રશ્ન છે, પનામા નહેર વિશે ટૂંકમાં માહિતી આપો। તો કે પનામા નહેરનું નિર્માણ કાર્ય ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મધ્યમાં આવેલા પનામા દેશમાં થયું છે। તે પૂર્વમાં એટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમમાં આવેલું છે પેસિફિક મહાસાગરને જોડવાનું કામ કરે છે। પનામા નહેર એક જળ પાસ પ્રણાલી ધરાવે છે, એટલે કે લોક ગેટ સિસ્ટમ ધરાવે છે। પનામા નહેર તૈયાર થવાથી અથવા તો પનામા નહેરમાં જે વાહન પસાર થાય છે, જહાજો, એમને 7 થી 8 કલાકનો સમય લાગે છે અને પનામા નહેરના કારણે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના પૂર્વ અને પશ્ચિમ કિનારા વચ્ચેનું અંતર ઘટી ગયું છે। હવે 35મો છે, સમાચાર પત્રો અને સામયિકો વિશે ટૂંકમાં માહિતી આપ્યો। અહીંયા હું અગત્યની બાબતો જ લખું છું, બીજું તમારે વિસ્તૃત તમારે લખવાનું થશે। તો કે સમૂહ સંચાર તંત્રનું એક મુદ્રિત માધ્યમ છે। સમાચાર પત્રો અને સામયિકો એ કેવું માધ્યમ છે? તો કે સમૂહ સંચાર તંત્ર છે એનું એક મુદ્રિત માધ્યમ છે। સમાચાર પત્રોની વાત કરીએ તો વિશ્વનું પ્રથમ સમાચાર પત્ર મોર્નિંગ પોસ્ટ હતું, જે વિશ્વનું પ્રથમ સમાચાર પત્ર 1772માં પ્રકાશિત થયું હતું। અને એના પછી આપણે ભારતનું પ્રથમ સમાચાર પત્ર બંગાળ ગેજેટ હતું, જે 1780માં પ્રકાશિત થયું હતું। કોના દ્વારા? તો અંગ્રેજ અધિકારી જેમ્સ ઓગસ્ટ હિકીજાઈ દ્વારા બંગાળી ભાષામાં સૌપ્રથમ બંગાળ ગેજેટ સમાચાર પત્ર પ્રકાશિત કર્યું હતું। ગુજરાતી ભાષાની વાત કરીએ તો મુંબઈ સમાચાર, જે સાપ્તાહિક જે કહેવાય એ પ્રકાશિત થયું હતું। પછી હિન્દી ભાષાનું ઉદંત માર્તંડ છે, એ પણ યાદ રાખજો। હવે સામયિકોની વાત કરીએ તો સામયિકો શું કરે છે? તો કે મનોરંજન, સાહિત્ય સ્વરૂપો અને વર્તમાન પ્રવાહોની જાણકારી વગેરે પ્રદાન કરે છે। ગુજરાતી ભાષાના, અંગ્રેજી ભાષાના, હિન્દી ભાષાના ઘણા બધા સામયિકો અવેલેબલ છે, જે યાદ આવે એ તમે લખી શકો છો। એના પછી 36મું છે કે નદી બંદર વિશે નોંધ લખો। તો કે 12 માસ, પહેલાં તો નદી બંદર ક્યાં આગળ તૈયાર થાય છે? તો કે 12 માસ ભરપૂર પાણી, નદીનું ઊંડું તળ હોય, શાંત અને અનુકૂળ દિશામાં વહેતી નદીઓના કિનારે જ નદી બંદર વિકસે છે, તેને આપણે નદી બંદર કહીએ છીએ। નદી બંદરની વિશેષતા જોઈએ તો કે એક વિશેષતા છે કે આંતરિક પીઠ પ્રદેશોની જરૂરિયાતોની આયાત તેમજ ઉત્પાદનોની નિકાસ માટે નદી બંદર ખૂબ જ ઉપયોગી છે। નદી પ્રવાહ સાથે તણાઈ આવતો કાંપ કે ભરતીના કારણે તણાઈ આવતા કાંપથી નદીનું તળ સીસરું બની જાય છે,
ત્યારે નદીના તળની ઊંડાઈ જાળવી રાખવા માટે વારંવાર ડ્રેઝિંગની ક્રિયા કરવી પડે છે. લંડન જે છે એ ટેમ્સ નદી પર આવેલું નદીબંદર છે. હેમ્બર્ગ છે વેસન નદી પર આવેલું નદીબંદર છે. જ્યારે ભારતની વાત કરીએ તો ભારતમાં હુગલી નદી પર આવેલું છે કોલકાતા એ ભારતનું નદીબંદર છે. નદીબંદરો આંતરિક જળમાર્ગ તરીકે પણ ઉપયોગી છે. યુરોપના ઘણા નદીબંદરો આંતરિક જળમાર્ગ તરીકે ચીજવસ્તુની હેરફેર તથા ઉતારુઓની હેરફેર માટે ઉપયોગી આવે છે. હવે આના 8માનો પ્રશ્ન છે કે ભારતનો વિદેશ વેપારનો ઇતિહાસ ટૂંકમાં જણાવો. તો કે પ્રાચીન કાળમાં ભારત લાંબા અંતર સુધીના વસ્તુઓનું પરિવહન સલામત ન હતું, તેથી મહદઅંશે વ્યાપાર સ્થાનિક બજારો પૂરતો ભારતનો સીમિત હતો. લોકો ખોરાક અને વસ્ત્ર માટે મોટાભાગે ખર્ચ કરતા હતા. જ્યારે આદિમ સમાજમાં વેપારનું પ્રારંભિક સ્વરૂપ વિનિમય વ્યવસ્થા હતી, જેમાં વસ્તુઓની પ્રત્યક્ષ આપલે કરવામાં આવતી હતી. આજે પણ ભારતમાં કેટલાક સ્થળે અંતરિયાળ વિસ્તારોની જરૂરિયાત મુજબ વસ્તુની આપલે થતી હોય છે. વિનિમય વ્યવસ્થા ત્યાં આગળ સાટા પદ્ધતિ છે. વૈશ્વિક વ્યાપારિક સંબંધો વિકસાવવામાં ભારતીયોનો મોટો ફાળો છે. ભારતમાંથી રેશમ, રેશમી કાપડ, લોખંડનો સામાન અને તેજાની અન્ય દેશોમાં નિકાસ થતી હતી. એના પછી 37મો પ્રશ્ન છે, ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો. તો કે સતત ઊંચા ઘોંઘાટમાં કામ કરતા લોકો માનસિક તાણ અનુભવે છે અને તેમનો સ્વભાવ ચીડિયો બની જાય છે. યંત્રોના ભારે અવાજ વચ્ચે કામ કરતા લોકો બહેરા થઈ જાય છે. ઘોંઘાટની અસર હૃદયના ધબકારા પર થાય છે. લોહીનું દબાણ વધી જાય છે. સૂંઘવાની અને જોવાની શક્તિ પણ ક્ષીણ થાય છે. ધ્વનિ પ્રદૂષણથી પ્રાણીઓ વધારે ખલેલ અનુભવે છે. બીમાર લોકો અને નાના બાળકો બેચેની પણ અનુભવે છે. 38મો પ્રશ્ન છે કે નીચે આપેલા અવલોકનો પરથી મધ્યક શોધવાનો છે. તો મધ્યક શોધવા માટે પહેલાં તો તમારે સિગ્મા એક્સઆઈ કરવું પડે. સિગ્મા એક્સઆઈ એટલે કે આપેલા અવલોકનોનો સરવાળો કરવો પડે. તો અહીંયા આપણે આપેલા અવલોકનોનો સરવાળો કર્યો છે, જે સરવાળો તમને 590 મળ્યો. પછી શું શોધવું પડે? તો કે એન શોધવું પડે. તો એન બરાબર શું થશે? આપેલા અવલોકનોની સંખ્યા. તો એન આપણને કેટલા મળ્યા છે? તો એન બરાબર આપણને 5 મળ્યા છે. હવે આપણે મધ્યક શોધવાનું સૂત્ર છે કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ ભાગ્યા એન. આ સૂત્ર મૂકીને તમે ગણતરી કરો તો તમે કરી શકો ભાઈ એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ કેટલા મળ્યા? 590. એન બરાબર કેટલા? 5. તો કે 590 ભાગ્યા 5 કરો એટલે તમને એક્સ બાર બરાબર મધ્યક કેટલો મળશે? 118 મધ્યક મળે છે. તો આવી રીતે તમે ગણતરી કરી શકો છો. એના પછી છે 39મો પ્રશ્ન, પ્રવાહ આલેખની લાક્ષણિકતાઓ જણાવો. તો કે આંકડામાં વધુ વૈવિધ્ય હોય છે. પ્રવાહ આલેખ એ પ્રવાહ કે ગતિ શબ્દ એટલે કે ગતિમત્તાનું સૂચન કરે છે, જેને આપણે ફ્લો ચાર્ટ કહીએ છીએ. વ્યક્તિઓ કે વસ્તુઓની આંતરપ્રદેશીય હેરફેર સૂચવતા આંકડા ફ્લો આલેખ એટલે કે પ્રવાહ આલેખ દ્વારા દર્શાવી શકાય છે. પ્રવાહ આલેખની લાક્ષણિકતાઓની વાત કરીએ તો કે પ્રવાહ આલેખમાં આંકડામાં ઘણું બધું વૈવિધ્ય હોય છે. પ્રવાહ આલેખ દ્વારા માનવી કે વસ્તુની હેરફેર વિવિધ પ્રદેશો પર થાય છે તે અંગેના આંકડા કે લક્ષણો ધરાવે છે. પ્રવાહ આલેખ આપણને 2 પ્રકારની માહિતી આપે છે, એટલે કે હેરફેરની દિશા અને વ્યક્તિ કે વસ્તુઓની સંખ્યાની માહિતી આપે છે. આ ઉપરની બંને વિગતો એકસાથે દર્શાવવા માટે જે તે પ્રદેશનો આપણી પાસે નકશો હોવો જરૂરી છે અને વિવિધ સ્થળોને નકશામાં પરસ્પર સાંકળી લેવા માટે રેખાઓનો ઉપયોગ થાય છે અને આંકડાકીય બહુલકતા પ્રમાણે નિશ્ચિત પ્રમાણ માપને અનુલક્ષીને રેખાઓની સંખ્યા નક્કી થાય છે અને તેટલી સંખ્યાઓમાં રેખાઓ દોરીને સ્થળોને પરસ્પર સાંકળી જોડવામાં આવે છે. જ્યારે વધારે અવરજવર થતી હશે ત્યાં 2 સ્થળો વચ્ચેની રેખાની સંખ્યા વધારે હશે, એટલે કે પટ્ટો જાડો બની જશે તો સમજી લેવાનું કે ત્યાં આગળ વધારે અવરજવર થાય છે. જો અવરજવર ઓછી થતી હશે તો આગળ રેખાઓની સંખ્યા પણ ઓછી હશે અને રેખાઓની સંખ્યાના આધારે નક્કી કરી શકાય છે કે કયા કયા સ્થળે વચ્ચે કેટલી અવરજવર થઈ છે. એના પછી 40મું છે જીપીએસના ઉપયોગો જણાવો. તો જીપીએસનું પૂરું નામ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. વૈશ્વિક સ્થળ નિર્ધારણ પ્રણાલી છે. જીપીએસ પ્રણાલી એ કેવી પ્રણાલી છે? તો કે વૈશ્વિક સ્થળ નિર્ધારિત પ્રણાલી છે, જેના દ્વારા વૈશ્વિક માર્ગ નિર્દેશન કરવાનું કાર્ય સરળ બને છે. જીપીએસના ઉપયોગો લખીએ તો કે દુનિયામાં કોઈ પણ સ્થળથી અવકાશીય પદાર્થનું સ્થાન નક્કી કરી શકાય છે, નિર્ધારિત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. અવકાશ દર્શન કરનાર વહાણવટીઓ અને ટ્રેકર્સને વગેરેને પણ એક પ્રકારે સ્થળ નિર્ધારિત કરવા માટે આ જીપીએસ પ્રણાલી ઉપયોગી છે. પછી ચાલક રહિત વાહનોના નિર્દેશ માટે રસ્તા પરના ટ્રક, બસ વગેરેના વાહનોના ચોક્કસ સ્થાન જાણવા માટે પણ જીપીએસ પ્રણાલી આપણને માર્ગદર્શન પૂરું પાડે છે. લશ્કરી કામ માટેના નકશા
આ પ્રણાલી પૂરા પાડે છે। સામાન્ય કામ માટેના ઉપયોગી નકશા પણ પ્રાપ્ત કરી શકાય છે। એક ટાઈમ ઝોનમાંથી અન્ય ટાઈમ ઝોનમાં પ્રવાસી જાય તો પણ સેલ ફોનની કે ઘડિયાળમાં આપોઆપ જે તે સ્થળના સમયની નોંધ કરે છે। કોલ કરનારનું અસરગ્રસ્તનું કે ઘટનાનું સ્થાન જાણવા, મોબાઈલ ધારકનું ચોક્કસ સ્થાન જાણવા માટે પણ તેનો ઉપયોગ થાય છે। ગુનેગારને પકડવા માટે પોલીસ તંત્ર દ્વારા મોબાઈલ ટ્રેકિંગ વ્યવસ્થાનો ઉપયોગ થાય છે। આપત્તિ સમયે આફતમાં સપડાયેલા લોકોને બચાવ સામગ્રી પહોંચાડવામાં પણ જીપીએસ પ્રણાલી ઉપયોગી બને છે। પછી માલવાહક વાહનોની ગતિ અને સ્થાન જાણવા માટે પણ આ પ્રણાલી ઉપયોગી છે। અને અતિ વિશેષ સુરક્ષા કવચ ધરાવતા મહાનુભાવોના કાફલા માટે પણ જીપીએસ પ્રણાલી ઉપયોગી છે। આના અથવાનો પ્રશ્ન છે કે કમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખ કેવી રીતે તૈયાર થાય છે, વિગતવાર સમજાવો। તો કે કમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખ તૈયાર કરવા માટેના સોપાનો જોઈએ તો સૌપ્રથમ તો તમારે કેલ્સી પ્રોગ્રામ શરૂ કરવાનો છે। પછી આપેલી માહિતી વર્કશીટમાં ઉમેરવાની છે, એટલે કે એક્સેલ શીટમાં જે માહિતી હોય તમારે ઉમેરવાની છે। પછી સ્ટાન્ડર્ડ ટૂલબાર પર આવેલા ચાર્ટ બટન પર ક્લિક કરી અને આમ કરવાથી ચાર્ટ વિન્ડોઝ ખુલશે અને ચાર્ટ વિન્ડોઝના પ્રથમ પગલામાં ચાર્ટના પ્રકાર સ્તંભ આલેખ પસંદ કરવાનું છે અને પસંદ કરેલી માહિતીનો વિસ્તાર એટલે કે ડેટા રેન્જ ચાર્ટ વિઝાર્ડના બીજા પગલામાં દર્શાવવામાં આવશે। માહિતીનો વિસ્તાર બદલાતો હોય તો આ સોપાનોમાં પણ બદલી શકાય છે। ચાર્ટ વિઝાર્ડના ત્રીજા પગલામાં માહિતીની શ્રેણી એટલે કે ડેટા સિરીઝ દર્શાવવામાં આવે છે। ચાર્ટ વિઝાર્ડના ચોથા પગલામાં શીર્ષક એટલે કે ટાઇટલ હશે, પેટા શીર્ષક હશે, એક્સ અને વાય અક્ષ પરના નામ ઉમેરવા તથા લિઝેલ્ડનું સ્થાન પસંદ કરી ફિનિશ બટન પર ક્લિક કરી અને આમ કરવાથી પસંદ કરેલી વિગતો અનુસાર સ્તંભ આલેખ કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમને દૃશ્યમાન થશે। ઉપરોક્ત આલેખ અને માહિતીને સંગ્રહિત કરવા માટે ફાઇલ સેવ કમાન્ડનો ઉપયોગ કરી આ ઉપરાંત આલેખમાં તરા, પેટર્ન, રંગ, કલર તથા કદ, એની સાઇઝ, છાયા એટલે કે શેડો આ બધું બદલી શકાય છે। આવી રીતે તમે સ્તંભ આલેખ તૈયાર કરી શકો છો। હવે આપણે અગત્યનો મોટા પ્રશ્નો એટલે કે સેક્શન સીનું સોલ્યુશન કરીએ વિદ્યાર્થી મિત્રો, જે ખૂબ અગત્યનું છે। એકદમ સરળ ભાષાની અંદર કરીશું તો તમે વિડીયો પણ જોતા રહો એટલે ખ્યાલ આવે। પહેલો જ પ્રશ્ન છે, વસ્તી ગીતતા પર અસર કરતા આર્થિક પરિબળોની ચર્ચા કરો। તો વસ્તી ગીતતા ઉપર આર્થિક પરિબળો 6 પરિબળો છે કે જે અસર કરે છે। ખનિજ સંપત્તિ, વનસ્પતિ, પાણી પુરવઠો અને તેની પ્રાપ્તિ, સિંચાઈની સગવડ, પરિવહન અને ઔદ્યોગિક વિકાસ। તો આપણે ખનિજ સંપત્તિની વાત કરીએ તો કે અતિ વિષમ કે પ્રતિકૂળ આબોહવાના ક્ષેત્રમાં પણ જો કિંમતી ખનિજો મળી આવે તો માનવી ત્યાં અનેક ઉપાયો પ્રોજીને રહેવા લાગે છે। જેમ કે પશ્ચિમ એશિયાના ગરમ રણ પ્રદેશમાં ખનિજ તેલ મળ્યા બાદ માનવી ત્યાં પોતાની વસાહતો સ્થાપે, એટલે કે ગમે તેવી પરિસ્થિતિ વિષમ હશે, પ્રતિકૂળ હશે, જો ત્યાં કિંમતી ખનિજ મળી આવશે ને તો માનવ આર્થિક લાભ મેળવવા માટે ત્યાં કાયમી ધોરણે વસવાટ કરવા લાગે છે। બીજું છે વનસ્પતિ, તો અણીદાર પાંદડાવાળી વનસ્પતિવાળા શંકુદ્રુમના વનોની આર્થિક ઉપયોગિતા વધારે હોવાથી તેના દોહન માટે અનેક માનવીઓ જંગલોમાં ત્યાં આગળ શંકુદ્રુમના વનો આવેલા છે ત્યાં આગળ વસવાટ કરવા લાગે છે। એટલે કે વનસ્પતિ પણ માનવીને આર્થિક પ્રવૃત્તિ માટે, આર્થિક લાભ માટે ત્યાં આગળ લલચાવે છે અને રહેવા માટે જાય છે ગમે એવી વિપરીત પરિસ્થિતિમાં। ત્રીજું છે પાણી પુરવઠો અને તેની પ્રાપ્તિ, તો કે પાણી પીવામાં, રસોઈમાં, સાફ સફાઈમાં, સિંચાઈમાં, ઉદ્યોગોમાં, પશુપાલન વગેરે માટે તેની જરૂરિયાત રહે છે અને પાણીનો નિરંતર પુરવઠો માનવ વસવાટ માટે મોટું આકર્ષણ છે। પ્રાચીન સમયથી જ નદી કિનારે કે સરોવર કોઠે માનવીની વસાહતો સ્થપાયેલી તમે જોઈ શકો છો। પછી છે સિંચાઈની સગવડ, તો કે સિંચાઈની સગવડવાળા ક્ષેત્રોમાં વર્ષોથી એકથી વધારે પાકો લઈ શકાય છે અને આવા ક્ષેત્રોમાં આર્થિક વિકાસની તકો પણ વધારે ઉપલબ્ધ છે। તેથી માનવી ત્યાં આગળ વસ્તી વધારે વસવાટ કરે છે। જેમ કે આપણે ઉત્તર ભારતના ગંગાના વિશાળ મેદાની પ્રદેશો ત્યાં આગળ માનવ વસ્તી વધારે છે। પછી છે પરિવહન, તો કે જો પરિવહન સસ્તું હોય, વિકસિત અને સહજ ઉપલબ્ધ હોય તેવા ક્ષેત્રોમાં વસ્તી ગીતતા ગીચ હોય છે। અહીં ઉદ્યોગ, વેપાર, વાણિજ્યની પ્રવૃત્તિઓનો સારો વિકાસ થાય છે। પરિવહનને આધારે થતું ઔદ્યોગિકરણ રોજગારીની તકો ઊભી કરે છે, તેથી અહીં લોકો વધુ વસવાટ કરતા હોય છે। એના પછી છે ઔદ્યોગિક વિકાસ, તો કે ઔદ્યોગિક વિકાસના કેન્દ્રો કાળક્રમે મોટા ઔદ્યોગિક શહેરોમાં તબદીલ થાય છે। ઉદ્યોગો માટે સંખ્યામાં કામદારોની જરૂર પડે છે। રોજગારી માટેના સ્થળાંતરથી ઔદ્યોગિક શહેરોમાં વસ્તી ગીતતા વધુ બને છે। જેમ કે કોઈ ગામડું અને ત્યાં ઉદ્યોગ સ્થાપવામાં આવે તો પણ તે ગામડું નાના કસ્બામાંથી શહેર તરફ બની જાય। જેમ કે આપણે જમશેદપુર છે ત્યાં આગળ ટાટા લોખંડનું કારખાનું જ સ્થપાયું હતું પણ અત્યારે મોટી સિટી બની ગઈ છે, બરાબર। હવે આપણે જોઈએ 42મો પ્રશ્ન છે
કે ભારતના મુખ્ય આંતરિક જળ માર્ગોની માહિતી આપો. તો કે નદી, નહેરો અને સરોવર દ્વારા દેશની તટીય કિનારા અને દેશના અંદરના ભાગ સુધી ચાલતા જળમાર્ગને આંતરિક જળમાર્ગ કહે છે. ભારતમાં લગભગ 14,477 કિમી લંબાઈના આંતરિક જળમાર્ગ છે. એમાંથી 10,027 કિમી લાંબી નદીઓ પર અને 4,438 કિમી નહેરો ઉપર આંતરિક જળમાર્ગ અવેલેબલ છે. જેમ કે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ રાજ્યની અંદર આંતરિક જળમાર્ગોની સંખ્યાનો સૌથી વધારે વિકાસ થયેલો છે. ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગની વાત કરીએ તો પહેલું છે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1. તો એ ગંગા નદીમાં આવેલું છે, ગંગા નદી પર છે, હલ્દિયાથી અલ્હાબાદ સુધી જાય છે અને રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1ની કુલ લંબાઈ 1620 કિમી છે. પછી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 છે, જે બ્રહ્મપુત્ર નદી ઉપર આવેલો છે, જે ધુબરીથી નાદિયા સુધી જાય છે અને અસમની અંદર આવેલો છે અને તેની કુલ લંબાઈ 891 કિમી છે. એના પછી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 છે, જે કેરળ રાજ્યમાં આવેલો છે. કેરળ ઉદ્યોગ મંડળ નહેર અને ચંપાકાર કેનાલ અને કોટાપટ્ટનમ નહેરને સાંકળતો આ એક આંતરિક જળમાર્ગ છે, જે ભારતનો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 છે. એના પછી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4ની વાત કરીએ તો તે ગોદાવરી અને કૃષ્ણા નદી પર આવેલો 1028 કિમી લાંબો જળમાર્ગ છે, જે કાકીનાડા અને પંડુચેરી નહેર તથા કાલુવેલી સરોવર પર પણ બનેલો છે. એના પછી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 વાત કરીએ તો એ બ્રહ્માણી નદી ઉપર ઓડિશામાં આવેલો છે, જે તાલચેર ધમારાથી અને નહેરથી સરબતિયા ધમારા સુધી જતો જે જળમાર્ગ છે, જેની કુલ લંબાઈ 585 કિમી છે. હવે 43મો પ્રશ્ન છે, શહેરી વસાહતોનું કાર્યકારિતાના આધારે વર્ગીકરણ કરો. તો કે શહેરી વસાહતોની કાર્યકારિતા પહેલાં તો એ સમજીએ. તો કે કાર્યકારિતા એટલે વસાહતોની મુખ્ય પ્રવૃત્તિ. પ્રવૃત્તિનો અર્થ અહીં આર્થિક પ્રવૃત્તિ કરવાનો છે. હવે કાર્યકારિતાના આધારે શહેરી વસાહતનું વર્ગીકરણ કરીએ તો વહીવટીય કેન્દ્રો તો કયા કયા છે? કોલકાતા, લંડન, રોમ, ગાંધીનગર, આ બધા વહીવટીય કેન્દ્રો છે. પછી સંરક્ષણ કેન્દ્રો તો કે ખડકવાસલા, દહેરાદૂન, જોધપુર, કોચી વગેરે સંરક્ષણ કેન્દ્રો. આ વિકલ્પમાં પણ આ પ્રશ્નો પૂછાય છે એટલે ખૂબ ધ્યાન રાખજો. હવે સાંસ્કૃતિક કેન્દ્રો છે તો કે વારાણસી, મક્કા, વડોદરા, જયપુર, લખનઉ એ બધા સાંસ્કૃતિક કેન્દ્રો છે. ઔદ્યોગિક કેન્દ્રોની વાત કરીએ તો જમશેદપુર, કાલગોર્લી, પીટર્સબર્ગ અને દુર્ગાપુર છે. એના પછી વેપાર કેન્દ્રોની વાત કરીએ તો વિનીપેગ, બગદાદ, ડુલેસડોર્ફ વગેરે વેપાર કેન્દ્રો છે. અને પરિવહન કેન્દ્રો તો કે રોટરડેમ, મુંબઈ અને એડન એ પરિવહન કેન્દ્રો છે. આ ઉપરાંત શહેરીની કાર્યકારિતાના આધારે વિનિમય અને વિતરણના કેન્દ્રો, ઉત્પાદનના કેન્દ્ર, પર્યટન કેન્દ્ર વગેરે પ્રકારના પણ પાડવામાં આવે છે. 44મો પ્રશ્ન છે, ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ વિસ્તારથી સમજાવો. તો ભૂમિ સંસાધન સાથે પહેલી સમસ્યા છે ખેતીલાયક જમીનમાં ઘટાડો, એટલે કે શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ, રેલ માર્ગો, સડક માર્ગો વગેરેના કારણે ખેતીલાયક જમીનમાં પ્રતિવર્ષે ઘટાડો થઈ રહ્યો છે. બીજું કે અતિ સિંચાઈથી થતું ભૂમિનું ક્ષારીકરણ, એટલે કે સિંચાઈની સુવિધાના વધતા 3 ઋતુમાં પાક લેવાની લાલચા, વધુ પડતી સિંચાઈના કારણે જમીનનું ક્ષારતા વધી રહી છે, જેથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થઈ રહ્યો છે. આ પણ એક સમસ્યા છે ભૂમિ સંસાધન માટે. પછી છે જમીનનું ધોવાણ, તો કે વધુ વરસાદ, જંગલોનું ઘટતું પ્રમાણ, પછી આ બધા જ કારણે જમીનનું ઉપરનું પડ, ફળદ્રુપ પડ ધોવાઈ જાય છે અને જમીન બિનઉપયોગી બની જાય છે. પછી છે નિર્વનીકરણ, તો કે શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ, વન પ્રદેશોમાં વિમાની મથકો, વધી રહેલા જુદા જુદા પ્રકારનું પ્રદૂષણ વગેરેને કારણે લીધે વન વિસ્તારો ઘટી રહ્યા છે. પરિણામે વરસાદનું પ્રમાણ પણ ઘટે છે અને જમીનનું ધોવાણ વધે છે. ઝૂમ ખેતી જે કહેવાય એના કારણે પણ જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે અને જમીનની ગુણવત્તા પણ ઘટે છે. એના પછી છે સઘન ખેતી, તો કે ખેતી માટે સિંચાઈ, મૂડીરોકાણ, આધુનિક યંત્રોની સગવડ વધવાના કારણે 3 ઋતુમાં પાક લેવામાં આવે છે. પરિણામે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. એના અથવામાં પ્રશ્ન છે, સાગરીય સંસાધન સંબંધી સમસ્યાઓ જણાવો અને તેનો ઉકેલ જણાવો. તો કે મહાસાગરોમાં જળ અને તેના તળિયા સાથે સંકળાયેલા માનવી જૈવિક અને જે જૈવિક સંસાધનોને જૈવિક અને અજૈવિક સંસાધનોને સાગરીય સંસાધન કહેવાય છે. આજે પણ પૃથ્વી પર તેના કરતાં વધુ કુદરતી સંસાધનો સમુદ્રમાં છે. આ સંસાધનોનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અનિયંત્રિત મત્સ્યાયનની આ સંપત્તિનું પ્રમાણ ઘટી રહ્યું છે. સાગરીય પારિસ્થિતિક તંત્ર પર તેની માઠી અસર પડે છે. સાગર કાંઠે આવેલા શહેરો અને ઉદ્યોગો પોતાના દૂષિત પાણી જળ સમુદ્રમાં ઠાલવે છે. એના પરિણામે સાગરીય જીવસૃષ્ટિ નાશ પામી રહી છે. સાગર કાંઠે આવેલી ખનિજ તેલની રિફાઇનરીઓ પોતાના છોડેલા દૂષિત પાણી અને અન્ય રાસાયણિક પ્રવાહી કચરાથી પરવાળાની જીવસૃષ્ટિ પણ નાશ પામે છે. પછી સ્ટીમરો દ્વારા વહન કરાતું ખનિજ તેલ કેટલીક વાર કોઈ અકસ્માતના કારણે સમુદ્રમાં પાણી પર ઢોળાઈ જાય છે, જેનાથી સાગરીય જળ પ્રદૂષિત થાય છે અને સાગરીય જીવસૃષ્ટિ મોટી હાનિ થાય છે.
હવે આના માટેના ઉકેલ કયા છે? તો કે સાગરીય સંસાધન સંબંધી સમસ્યાઓ હલ કરવા માટેના ઉકેલની વાત કરીએ તો ઉદ્યોગોના કે શહેરના દૂષિત પાણી સીધા સમુદ્રમાં છોડવાને બદલે દૂષિત પાણી માટે યોગ્ય ટ્રીટમેન્ટ બાદ તે પાણી સમુદ્રમાં છોડવું જોઈએ. બીજું કે સમુદ્ર જળનો ઉપયોગ શુદ્ધ પાણી મેળવવા માટે થાય છે, ત્યારે સારયુક્ત વધેલું પાણી ફરી સમુદ્રમાં ન ઠાલવતો તેનો અન્ય રીતે ઉપયોગ કરવામાં, એટલે ઘણી વખત આપણે સમુદ્ર જળને શુદ્ધ કરવામાં ઉપયોગ કરીએ છીએ મશીન દ્વારા, તો જે અશુદ્ધ પાણી પાછું સમુદ્રમાં છોડી દઈએ તો પણ વધારે પ્રમાણમાં ક્ષાર વધતા હોય છે. પછી સમુદ્રના જૈવ વૈવિધ્યને બચાવવા સમુદ્રના કેટલાક ક્ષેત્રોને મરીન નેશનલ પાર્ક તરીકે જાહેર કરવા જોઈએ. એના પછી 45મો છે કે ઘન કચરાની સમસ્યા અને તેને દૂર કરવાના ઉપાય ચર્ચો. એના અથવાનો પ્રશ્ન છે જળ પ્રદૂષણ અને તેની અસરો વિસ્તારથી જણાવો. તો આ એક મૌલિકતાની રીતે આ પ્રશ્ન લખી શકાય છે, એટલે હું તમને અહીંયા સોલ્યુશન કરાવતો નથી. હવે આપણે નકશા પૂર્તિનું સોલ્યુશન કરીએ તો 46મો પ્રશ્ન છે. પહેલું છે સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય. કયું રાજ્ય છે? વેરી ગુડ, સૌથી ઓછું જાતિ પ્રમાણ હરિયાણા રાજ્ય. તો નકશા પૂર્તિમાં હરિયાણા રાજ્ય ક્યાં આવેલું છે? તો તમે જોઈ શકો છો કે ભાઈ ઉપરનું છે લદ્દાખ અને જમ્મુ કાશ્મીર છે, એના બાજુનું છે કયું છે? તો કે એના બાજુનું છે પંજાબ, અને પછી તમે અહીંયા જોઈ શકો છો આ છે હિમાચલ પ્રદેશ, આ છે ઉત્તરાખંડ, આ છે પંજાબ અને આ છે હરિયાણા. તો હરિયાણા ક્યાં દર્શાવવાનું છે? તો આ જે રાજ્ય તમે જોઈ શકો છો એ છે હરિયાણા, સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય. એના પછી બીજો પ્રશ્ન છે કે દિલ્હીથી કોલકાતા જતા સડક માર્ગ અને એક અટક સ્થાન જણાવવાનું છે. તો દિલ્હીથી કોલકાતા જતો જે સડક માર્ગ છે, તો દિલ્હી ક્યાં આવેલું છે અને કોલકાતા એ નક્કી કરો. તો દિલ્હી આવેલું છે અહીંયા, કોલકાતા આવેલું છે પશ્ચિમ બંગાળમાં. તો દિલ્હીથી કોલકાતા જતો જે સડક માર્ગ છે, તો આ સડક માર્ગ છે દિલ્હીથી કોલકાતા જાય છે. અને અટક સ્થાન તમે આગ્રા બતાવી શકો, વારાણસી બતાવી શકો, કોઈ પણ તમે અટક સ્થાન બતાવી શકો છો. એના પછી છે કે જહાજ બાંધવા માટેનું બંદર. હવે જહાજ બાંધકામ માટેનું બંદર કયું છે? તો કે વિશાખાપટ્ટનમ. અહીંયા તમે બતાવી શકો છો વિશાખાપટ્ટનમ એ આપણું જહાજ બાંધકામ માટેનું એક કેન્દ્ર છે, બંદર છે. પછી ભારતનું એક સંરક્ષણ કેન્દ્ર. હવે ભારતનું સંરક્ષણ કેન્દ્ર દહેરાદૂન છે. તો તમે ઉત્તરાખંડની અંદર અહીંયા બતાવી શકો છો દહેરાદૂન જે ભારતનું સંરક્ષણ કેન્દ્ર છે. અને હીરાકુંડ યોજના, તો હીરાકુંડ યોજના મહાનદી ઉપર આવેલી છે જે ઓડિશા રાજ્યમાં છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હીરાકુંડ યોજના અહીંયા આવેલી છે મહાનદી, ઓડિશામાં આવેલી છે મહાનદી ઉપર. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. લાઈક કરી નાખો, વિડીયોને શેર કરો, બીજા પણ મિત્રો જુએ તો આપણી ચેનલ ઉપર વધારે સપોર્ટ મળે એવું કામ તમારે કરવાનું છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.